હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આપ સર્વનું આરકે બુદેલ બ્લોગ યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. આપણે આજનો નવો બ્લોગ ચાલુ કરીએ. આજે તારીખ છે 27 જૂન 2024, સવારના 8:45 થયા. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે: વિચારો જ્યાં સુધી ઊંચા અને જાગૃત હોય પણ તેનો અમલ ન થાય ત્યાં સુધી એ નિરર્થક છે. એટલે ઊંચા વિચારો ને અમલમાં મૂકો તો સાર્થક થાય. ગાર્ડન આપણું જોવો જામતું જાય. ડોલરના કળી આવીશ. પિતાને વંદન કરી લઈએ. જો આપણે તૈયાર થઈ ગયા, હવે જઈએ નીચે. ચોકડીમાં અત્યારનું કામ હાલે. જય દ્વારકાધીશ. રાધે રાધે. નીચે જાઓ. રોજના નિયમ પ્રમાણે લિફ્ટમાં ગોઠવાઈ જશે. જોવા અમારે પીહો આવી ગઈ છે અત્યારમાં. પીહો હું કેમ આવી? ખાવા ભૂખ લાગી? પીહો જો એને નાસોસ ઠીક લાગે. ખાઈજો તો એમ રિક્ષામાં બેઠા બસ છે વૃંદાવનથી ગોકુળ મથુરા. જો હું પીહું બે બેસી ગયા છે. પીહું બાય બાય કહી દે બધાને. જય દ્વારકાધીશ તો કહી દે. આવી ગઈ. હા પીહું વાળી મસ્તી હાલે. હા પછી નાવાની એવી મજા આવી ગઈ ને. બહુ મજા આવે ને મારે ને આવી હતો માં દીકો. જમવાનું થઈ ગયું તૈયાર. ભગવાનના તાળ કરાવી દઈએ. ચાલો જમવા. જો મસ્ત બનાવીશ. આપણે જવું છે અમારે માસીભાઈની સાઈડ ઉપર. ચાલો લઈ જઈએ તમને. જઈએ આપણી ગાડી. આવ્યું હા મેનો છે રીતના આવી ગયું. જો આપણે આવી ગયા હતા અમારા માસીભાઈની સાઈડ ઉપર જગાતનગર. હવે વરસાદ ચાલુ થયો. આ સાઈડ છે. પ્લોટિંગ કરીને બંગલા ટાઈપનું મસ્ત. ખૂબ બેઠા, ખૂબ વાતો કરી, મજા આવી ગઈ. અને હવે જવું ઘરે. નીકળ્યું એના બંગલા ટાઈપનું. આ રિંગ રોડની નજીક જ થાય. આપણે રસ્તામાં આપણામાં બ્રિજ ઉપર ઊભા રહી ગયા. વરસાદ આવે છે ધીમો ધીમો અને વાદળ ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ. જો સુરતમાં સિગ્નલની માયાજાળ. સિગ્નલમાં અમુક કેટલી સેકન્ડો છે, 80, 90, 95 સુધી. તમે નીચે ઉતરીને પડખે ટપરી ઉપર ચા પીયા હોય એટલી વાર લાગે.
જો આપણે જે બહાર ગયા હતા સાઈડ ઉપર ત્યાંથી વી આવ્યા અને વરસાદના છાંટા એમને આવતા હતા ઝરમર ઝરમર, તો મુઠિયા ખાવાનું મન થઈ ગયું એટલે ઘરે ફોન કરી દીધો. તો મેથી પાલક લાવીને જો મેથી, હા પાલક, હા કોથમરી, લસણના કટકા, લસણના, લીલા મરચાં, આદુ એટલું નાખ્યું છે મેં આમાં. અને હવે આમાં દૂધી ખમણવાની. આપણે મેથીના મુઠિયાની રેસીપી તો મૂકેલી છે અગાઉ વિડીયોમાં, પણ આ વખતે અમારે મુઠિયા બનાવવાના યુનિક મસ્તીના ટેસ્ટફુલ, એટલે જો આ બને છે ને આપણે પડખે બેઠા. હા, હવે આ જો દૂધી નાખી. હવે આ ચણાનો લોટ, હા થોડો ઘઉંનો, ચણાનો વાટકી ભરીને ઘઉંનો, હવે હવે આ બાજરાનો, આ બાજરાનો, બાજરાનો બધું, બાજરાનો ચણાનો બેમાં થોડો થોડો હોય. પછી આ ગોળ, ગોળ ને લીંબુ, હા બાકી બધો ગરવાનો જે કાંઈ મસાલો હોય એ તો એ જ નાખવાનું. હા, એ તો આપણને બધાને ખબર જ હોય ગરવામાં શું હોય. આપણે મસાલું ગુજરાતીમાં મસાલ્યું, ગરવું કેમ કહેવાય જાય દર વખતે. લીંબુ, ગોળ, હળદર, લાલ મરચું, લીલા મરચાં નાખ્યા ને, લીલા મરચાં ઘણાય નાખ્યા, શેડિયા, લસણના કટકા, આદુ એ બધું નાખ્યું. ધનિયા પાવડર, હવે આ ધનિયા પાવડર, મસાલો સળિયાતો આમાં. હવે આ હિંગ, મસ્તી હિંગ, હિંગ, હા. હવે અજમા, અજમા બધી વસ્તુ ખાવાય છે, વાયુ ન કરે. વાયુ ન કરે. હવે આ ખાવાનો, આ વસ્તુ એવી છે, ખાવાનો સોડા, ઈટિંગ સોડા, બ્રેકિંગ સોડા, હે બેકિંગ સોડા, ટાટાવાળાનો. હા. હવે લીંબુ, એ તેલ, હા. 2 પાવડા. હવે આ લોટ બાંધવાનો. જો ગુંદાશ, પાણી બાણી નહીં, નહીં, પાણી ન જોવે એમને ઓછો એમ થોડોક ઘટે તો છાશમાં. ઠીક. દૂધી હોય, લીંબુનો રસ આવે, છાશ આવે. હવે આ દૂધીની ખમણું. હવે છાશ થોડીક, થોડીક સાસ, લીંબુ નાખ્યા, ગોળ, હવે થોડોક છાશ નાખ, એટલે બને પોસા મસ્તીના. ઓછા બને. લુખા ખાઈ જાવ એવા બને. આપણને મોટિયાત બહુ ભાવે, એ ખબર જ છે આ તમને બધાને. ઉણવવાના. જો લોટે બંધાઈ ગયો અને મોટિયા વાળવાનું ચાલુ કરી દીધું. હા, જો ટેસ્ટી ફૂલ. મેથી પાલક આવે, મેથી, પાલક, કોથમરી, દૂધી, લીલા મરચાં, આદુ, એટલે પ્યોર શાકભાજીવાળા હેલ્ધી. ચણાનો લોટ, બાજરાનો, ઘઉંનો, આ વરાળથી બાફેલા, એટલે આ કાંઈ નડે નહીં, કાંઈ નહીં. વરાળિયા, લીંબુ, ગોળ. જુઓ, હા, જો આ કણિયા સડી જાય.
આપણે જે વ્લોગ બનાવીએ છીએ એ ચેનલનું નામ છે આરકે બુધેલ વ્લોગ, યુટ્યુબમાં આવે. અને તમારે જો આખો વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલમાં આરકે બુધેલ વ્લોગ સર્ચ કરજો એટલે વિડીયો આવે. અને એની નીચે સબસ્ક્રાઈબ હોય એ સબસ્ક્રાઈબનું નિશાન હોય એ સબસ્ક્રાઈબ કરજો એટલે રોજે રોજના વિડીયો તમારે હું સેન્ડ કરું એટલે તરત આવે. જે વિડીયો પબ્લિક કરીએ એટલે તમારે યુટ્યુબમાં તરત આવી જાય. એટલે મસ્તીના રોજ વિડીયો આપણે ફેમિલી વ્લોગના, કુકિંગના અને આપણે જર્ની કરતા હોઈએ એના એવા મસ્ત વિડીયો રોજ આવશે.